ભવ્ય દ્વારકા મહોત્સવ અને શ્રીમદ સત્સંગી જીવન કથાના સંપૂર્ણ જગ્યાનો નજારો માણીશું। તો જોડાયેલા રહેજો મારી સાથે, જેથી કરીને આપણે ભવ્ય દ્વારકા મહોત્સવનો સંપૂર્ણ નજારો માણીશું। તો ચાલો સૌ સાથે મળીને આગળ વધીએ। દ્વારકા તરફથી નાગેશ્વર મહાદેવજી 12 જ્યોતિર્લિંગ છે, ત્યાં જતાં જ આ રસ્તા પર આ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। એટલે કે જે દ્વારકા રેલવે સ્ટેશન છે ત્યાંથી અંદાજે 2 કિલોમીટરની આસપાસ જ આજે આયોજન કરવામાં આવેલું છે। તો ચાલો આપણે આગળ જે કથા મંડપ છે એની અંદર જઈને જોઈએ કઈ રીતનો કથા મંડપ બનાવવામાં આવેલો છે। સામે જે 5-6 વિશાળ ડૂમ જોવા મળી રહ્યા છે તે ઉતારા વિભાગના છે, અને જો કેટલું મસ્ત ડેકોરેશન કરવામાં આવેલું છે જો, અને આ જે સર્કલ છે તે જોવા મળી રહ્યું છે। તો મિત્રો જો આ કેટલો વિશાળ એન્ટ્રી માટેનો ગેટ બનાવવામાં આવેલો છે, જો જે કથા મંડપ છે તેમનો એન્ટ્રી ગેટ છે। તો થોડી જ વારમાં આપણે અંદર જઈને જોઈશું। તો ચાલો અંદર જઈએ। તો જો આ રીતે કંઈક એન્ટ્રી બનાવવામાં આવી છે જો, અને આવા હરિભક્તો માટેની જે બેઠક વ્યવસ્થા છે તે આવી રીતે કંઈક ગોઠવવામાં આવી છે જો, બંને બાજુ આવી રીતે હરિભક્તો માટેની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તો ચાલો થોડા આગળ જઈએ। તો મિત્રો હવે આપણે આગળ જઈને જોઈએ કઈ રીતનું છે। તો જો આ રીતે વિશાળ પાખડાવાળા પંખા મૂકવામાં આવેલા છે, અને ઝુમર પણ જોવા મળી રહ્યા છે, અને આ જે આગળ છે તે આમંત્રિત મહેમાન માટેની બેઠક વ્યવસ્થા જોવા મળી રહી છે। અને આ જે તમે જુઓ છો કથા મંડપ, એમનું જે સ્ટેજ છે તે કેટલું મસ્ત શણગારવામાં આવેલું છે જે આપણે જોઈ રહ્યા છીએ। શ્રી દ્વારકા મહોત્સવ 425મી શ્રીમદ સત્સંગી જીવન કથા। તો મિત્રો આવી રીતે કંઈક સભા મંડપ ગોઠવવામાં આવેલો છે। કથા મંડપ આપણે નિહાળ્યો, અને હવે આપણે અહીંયાથી આગળ જઈએ। તો જો આ જે આગળના ભાગમાં આ રીતે સ્ટોલ પણ બનાવવામાં આવેલા છે, અને આ જે છે વિશાળ ગેટ એ એન્ટ્રી ગેટ છે આગળનો મેન, અને આવી રીતે બધી બાજુ તમે જોઈ શકો છો। અને હવે જો આપણે આગળ જઈશું, અને જ્યાં ઉતારા વિભાગ પણ જોવા મળશે। તો મિત્રો આ બધા ઉતારા વિભાગ જોઈ રહ્યા છીએ આપણે। તો હવે આપણે આગળ જઈએ। તો જો આ જે બીજો દિવસ છે એમનું જે પબ્લિક છે તે જોઈ રહ્યા છીએ। તો મિત્રો જો કેટલો વિશાળ કથા મંડપ બનાવવામાં આવેલો છે જે તમે જોઈ રહ્યા છો। ચાલીને જઈ રહ્યા છે તે આગળ રસોડા વિભાગ છે, અને ટેન્ટ સિટી છે તેમાં આ લોકો જઈ રહ્યા છે બધા વહાલા હરિભક્તો। તો ચાલો હવે આગળ જઈએ અને જોઈએ શું જોવા મળે છે। તો મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો તે વિશાળ ટેન્ટ સિટી બનાવવામાં આવ્યું છે। અંદાજે 1500થી વધારે આ ટેન્ટ આવા બનાવવામાં આવેલા છે, જેથી કરીને વહાલા હરિભક્તોને રહેવા માટે કોઈ તકલીફ ના પડે। અને તો ચાલો હવે આપણે આગળ જઈએ। તો મિત્રો આ જે વિશાળ કથા મંડપ છે એમની એક્ઝેક્ટ સામે જ આ જે ટેન્ટ સિટી છે એ બનાવવામાં આવેલું છે બાજુમાં। અને આ જોઈએ તો એ રહેવા માટેની સગવડતા માટે જે ટેન્ટ સિટી છે એમનો ગેટ છે। તો જો આવી રીતે ટેન્ટ સિટી બનાવવામાં આવેલું છે। તો ચાલો હવે આપણે આગળ જઈએ। સામે જે દેખાઈ રહ્યા છે તે ભોજન પ્રસાદ માટેના આવા અંદાજે 8થી 10 જઈને જોઈએ। તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો વહાલા હરિભક્તો પ્રસાદ લેવા તરફ જઈ રહ્યા છે, અને અહીંયા જુઓ તમે, અહીંયા પણ
થાળ અને ભેટની ઓફિસ બનાવવામાં આવી છે અને આ બાજુ તમે જુઓ તો અહીંયા શરબતની સેવા અપાઈ રહી છે। તો વાલા હરિભક્તોને અહીંયા શરબતની સેવા અપાઈ રહી છે। તો ચાલો હવે આપણે આગળ વધીને જોઈએ શું જોવા મળે છે। તો મિત્રો આ બધા તમે જોઈ રહ્યા છો જે વિશાળ રૂમ બનાવવામાં આવ્યા છે તે બધા ભોજન પ્રસાદ માટેના રૂમ છે। અંદાજે 8 રૂમ છે। તો મિત્રો આ રૂમની સામે જઈએ એટલે જે રસોડા વિભાગ આવે છે, ચાલો રસોડા વિભાગમાં જઈએ આગળ। તો મિત્રો આ જો બધા હરિભક્તો અહીં શાક સમારી રહ્યા છે। તો જો કેટલા ભાવથી બધા હરિભક્તો સેવા આપી રહ્યા છે। જો આ તમે જોઈ રહ્યા છો દૂધીનો કેટલો વિશાળ ઢગલો પણ જોવા મળી રહ્યો છે। તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો તે બધો મસાલા વિભાગ છે। જો આ જે બધા બાઉલ ભરેલા છે તે મસાલાના છે। જો આ ગુણ છે ને, ગુણ હોય ને એમાંથી બાઉલમાં બધા ઠલવામાં આવે છે જરૂર પડે ત્યારે। તો આવી રીતે કંઈક મસાલો પણ જોવા મળી રહ્યો છે। જો કેટલા વાલા ભક્તો અહીંયા કામ કરી રહ્યા છે। જો અહીંયા બટેટાને ધોઈ રહ્યા છે। તો આ બધું સફાઈ વિભાગ છે। અને જો અહીંયા તમે જોઈ રહ્યા છો જે ઢોકળા એટલે ખમણ। તો મિત્રો જો ખમણ આ રીતે બને છે આમાં। તો હવે આપણે જો આગળ જઈએ એટલે અહીંયા જે રોટલી વિભાગ છે જે તમે જોઈ રહ્યા છો, જો આ બધો વિભાગ જોવા મળી રહ્યો છે તે બધો રોટલી બનાવી રહ્યા છે અહીંયા। આ બધો વિભાગ છે તે રોટલી વિભાગ છે જે આપણે જોઈ રહ્યા છીએ। તો મિત્રો આવી રીતે કંઈક રોટલી બની રહી છે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો જો આ જે 8 રૂમ જોવા મળી રહ્યા છે ને તે બધા ભોજન પ્રસાદ માટેના જ રૂમ જોવા મળી રહ્યા છે। તો જો મેં જોઈ રહ્યા છો જો આવી રીતે ટ્રેક્ટર દ્વારા જે બધો ભોજન પ્રસાદ જે છે તે કાઉન્ટર પર પૂરી પીરસવામાં આવે છે, મૂકવામાં આવે છે। અને જો આ રીતનો કંઈક ભોજન પ્રસાદ પીરસવામાં આવી રહ્યો છે। છે જે આપણે ચાલો ભોજન કરી લઈએ। તો મિત્રો આ જે કાર્ડ છે તેઓ કાર્ડ પણ આપવામાં આવે છે વાલા હરિભક્તોને। તો મિત્રો જો આ રીતે આપણો પ્રસાદ છે તો ચાલો પ્રસાદ ગ્રહણ કરીએ। અને આ બધો વિભાગ જોઈ રહ્યા છો તે અહીંયા જો બ્રાહ્મણો છે તેમને માટેનો વિભાગ જોવા મળી રહ્યો છે। અને આ જો જનરલ વિભાગ છે। તો મિત્રો આ જે જોઈ રહ્યા છો આવી રીતના જ 8 રૂમ ફૂલે ફૂલ હોય છે પ્રસાદ લેવા માટેના હરિભક્તો માટે। તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો તે 8 રૂમ ભોજન પ્રસાદ માટેના જ છે। જો અહીંયા પણ પાણીની વ્યવસ્થા આવી રીતે કરવામાં આવી છે। ઠેકાણા આવી રીતના જે ટેન્ક મૂકવામાં આવ્યા છે। અને આ જો અહીંયા જે બાથરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અને જો આ રાત્રિ નજારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો। અને જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને તમને આવા ધાર્મિક વિડીયોની અપડેટ જોવા મળે। તો મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો। સારું, આવજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય સ્વામિનારાયણ ભગવાન, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ ભગવાન।